મહારાજે શાકોત્સવ ચાલુ કર્યો છે, પણ એ શાકોત્સવની અંદર એ સુરા બાપુ એટલો મોટો ખર્ચો કરે, એટલો મોટો ખર્ચો કરે, હજારો વ્યક્તિઓનું એ જમણવારો થાય, એની સુવિધાઓ, એની વ્યવસ્થાઓ, આ બધું થાય. હું એ તમને બતાવવા જાઉં છું કે ભગવાન પરમાત્મા એ તમારા જીવનમાં આવે તો તમારા જીવનો કેવી રીતે બદલાય છે એ તમને બતાવું છું, તમને એ બતાવું. સુરાબાપુ એટલો બધો ખર્ચો કરે, હવે વિશાળ સભા ભરાઈ છે, સ્વામિનારાયણ ભગવાન ઊંચા મંચ ઉપર છે, અને સ્વામિનારાયણ મહાપ્રભુ એ સભાની બીચમાં સુરાબાપુને એમ કે, સુરા, હા પ્રભુ, સુરા, અમારે અર્થે આટલો મોટો ખર્ચો કરસ, અમારી માટે આટલા આટલા રૂપિયા વાપરસ, તો તું ક્યાંથી લાવસ? સુરા, જૂનો ધંધો તો ચાલુ નથી કર્યો ને? સુરા બાપુએ હાથ જોડ્યા, આંખો ભીની બની ગઈ. જૂનો ધંધો એટલે માર ફાડ. ભગવાન જ્યારે નહોતા મળ્યા ત્યારે સુરા બાપુ એના કેવા સ્વભાવ, એ ભગવાનને એમ કહેતા કે પ્રભુ, તમે અને આ સંતો જ્યારે અમને મળ્યા નહોતા ત્યારે અમે નવો ભાલો બનાવીએ, અને ભાલો હાથમાં હોય. ભગવાન સ્વામિનારાયણે આ પ્રદેશની ઉપર કેવી દયા કરી છે ને, ક્યારેક વિચાર કરજો. સમાજ અને પ્રજા કેવી રીતે જીવતી હતી. એ સુરા બાપુ કે અમે ભાલો બનાવીએ, અને નવો ભાલો પાણી પાયો હોય એ કેવો બન્યો છે એ જોવા માટે અમે રસ્તા ઉપર નીકળીએ, અને હામો જે મળે ને એના હાથોરમાં ભાલો ઘોંચી દઈએ. લોહી હાલ્યું જતું હોય, એ ધ્રુજતો હોય, અમારી સામે હાથ જોડે, બાપુ બાપુ વાગ્યું. ઉપરથી અમે એને એમ કહેતા કે અરે આ ભાલો આંધ્રો છે, તું થોડો આંધ્રો છું, એક બાજુ હાલ ને. આ દિવસો હતા, આ દશા હતી. વિચારજો. એ ભગવાન શ્રી હરિએ એ કેવા કેવા લોકોના હાથમાં એ માળાઓ આપી અને કેવી એ દયા કરી, એ સંતોએ કેવી મહેનતો કરી. આજે સુરા બાપુને સ્વામિનારાયણ ભગવાન એમ કે, બાપુ તમે આ જૂનો ધંધો તો ચાલુ નથી કર્યો ને, લૂંટફાટ. સુરા બાપુએ હાથ જોડ્યા, પ્રભુ મને સંકલ્પ પણ નથી થતો ને વિચાર પણ નથી આવતો. જ્યારથી તમે ના સંતો મને મળ્યા છો, મને સ્વપ્ન પણ નથી આવતું. અરે તો સુરા, આટલો બધો ખર્ચો અમારે અને અમારા સંતોને માટે કરસ, ક્યાંથી તું આ બધા રૂપિયા લાવસ? ક્યાંથી તું આ બધા રૂપિયા લાવસ? અને તેદી એને જવાબ આપ્યો તો, પ્રભુ સાંભળી લો, તમે અને આ તમારા સંતો જેદી અમને નહોતા મળ્યા તેદી અમે ભલે ગામ ધણીઓ કહેવાતા હતા, પણ અમારી નૈયત ચોખ્ખી નહોતી, તો અમારી કઈ દશા હતી એ બતાવીએ. પ્રભુ, અમારા અમુક દિવસો એવા આવી જાય કે ઘરે ખાવાનું ન હોય, કઢારેથી જુવાર લાવીએ, અને એ જુવાર એનું ભડકું કરી દૂધની હારે, અથવા એ જુવારનો રોટલો કરી અને દૂધની હારે એ અમે ખાઈએ. પણ રાતે વારું કરવા જ્યારે બેહીએ ને, ત્યારે સાંજે દીવો કરવા માટે દીવાનું દિવેલ ન હોય, ઘરમાં દિવેલ ન હોય, અંધારું થઈ ગયું હોય. એ અમે કેવી રીતે કરીએ ખબર છે? રાત્રિના સમયે ઘોડાની જે ઓગઠ હોય એ ઓગઠનું તાપણું કરીએ, બબે રાડા હું એની અંદર નાખું, મારા આપા અને મારો ભાઈ એ જમી લઈએ. ત્યારબાદ મારા મોટા ભાઈ એ ઓગઠની અંદર બબે રાડા નાખે
અને એનું જે તાપણું થાય એના અજવારે પછી હું ખાઈ લઉં. કૂતરાને નાખવા માટે ન બચે આવી અમારી આ પરિસ્થિતિઓ હતી કે રાત્રિએ દીવો કરવા માટે ઘરમાં ન હોય. આ પરિસ્થિતિઓ અમારી હતી. પણ હે પ્રભુ, તમે અને આ સંતો જેદીથી મળ્યા તેદીથી અમારા પટારામાંથી રૂપિયા ઉભરાઈને બહાર નીકળે છે. એટલો રૂપિયો અને સમૃદ્ધિ મળી છે. તો તમારી માટે અને તમારા સંતોને માટે ન વાપરીએ તો અમે કોની માટે વાપરીશું? અમે કોની માટે વાપરીશું? અમે કોની માટે વાપરીશું? વિચાર કરજો ભક્તજનો. એક દિવસના આ દિવસો, અને આજ ભગવાનને એમ કે પ્રભુ તમારે લઈને મળ્યું તો ક્યાંથી આવ્યું? બસ મહેનત કરતા થયા, વ્યસનો છોડ્યા એટલે સુખી થયા. અને એટલા માટે જગતમાં એવું કહેવાય કે કુસંગીની એલ ફેલમાં સત્સંગીનો રોટલો. કુસંગી એટલે જે ધર્મ નિયમ પાડતો નથી, જે આ સત્સંગમાં નથી, એને શું ખાવું શું પીવું કઈ ખબર ના હોય, એ વ્યસનોમાં ફેશનોમાં રૂપિયા ઉડાડતો હોય. પણ આ સંતોના યોગમાં આવે એટલે સંતો એને કે આવી રીતે જીવાય, આમ કરાય, આ ખવાય, આ ન ખવાય, આ પીવાય, આ ન પીવાય. અને ત્યારબાદ એના પૈસા એ બધા બચે ને, અને એ પૈસા બચતા બચતા આગળ વધાય છે. પછી તો મહેનત કરતા પણ થાય એટલે એમાંથી નિપજો પણ વિશેષ કરીને આવે. માટે ભક્તજનો, ભગવાનને જો તમારા જીવનમાં લાવશો, ભગવાનને તમારા જીવનમાં પધરાવશો, આપોઆપ તમને સુખ અને સમૃદ્ધિ મળશે. આ લોક અને પરલોક ના સુખી થવાના રાહ મળશે, રસ્તાઓ તમને પ્રાપ્ત થશે. આજે વ્રજવાસીઓની પાસે કાંઈ નહોતું, પણ એના જીવનમાં જો ભગવાન આવ્યા તો આ લોકો આપોઆપ સુખી થઈ ગયા, સુખી થઈ ગયા. આજે સારું એ વ્રજ એ સુખ અને સુખે યુક્ત બન્યું છે. એ જ સમયમાં એ રાજન એ નવમીની વહેલી સવાર ગોપીઓ એને સ્વપ્ન થવા લાગ્યા. અને એ સ્વપ્નની અંદર એને દેખાવા લાગ્યું કે અમારા ત્યાં લાલો ભયો છે, લાલો ભયો છે, અમારા નંદજીના ત્યાં લાલો ભયો છે. એ જ ટાઈમ ઉપર, એ જ સમય ઉપર આ લોકો કોઈ હાથમાં હળદી લીધી, કોઈ હાથમાં મહી લીધું, કોઈ અબીલ લીધું, કોઈ ગુલાલ લીધું, કોઈ માખણ લીધું, અને દોડતી દોડતી નંદજીના આંગણામાં આવી અને આવીને એ નાચવા લાગી, નંદ મહોત્સવ ઉજવવા લાગી. કાલે કેવો નંદ મહોત્સવ ઉજવાયો! લોકો પોતાના દેહના ભાન ભૂલી ગયા. અરે અમારે આ ભગત એ કે આ પગમાં ટાંકા લીધા છે ને, પણ એવી મોજ આવી ગઈ ને એમ કીધું કે ટાંકા ભલે તૂટી જાય પણ આજે મહારાજને રાજી કરવા છે, આજે ભગવાનને રાજી કરવા છે. બસ આ જ કથાનો માહોલ છે કે આપણે આપણા દેહના ભાન ભૂલી જઈએ છીએ, આપણે એના ભાન ભૂલી જઈએ છીએ. આજે ગોપીઓ પોતાના દેહના ભાન ભૂલી અને આવવા લાગી અને નાચવા લાગી. પણ એ આવતી હતી અને એ સંત સુરદાસને દ્રશ્ય દેખાય કે ગોપીઓ એ શું કરતી હતી, કેવી રીતે આવતી હતી અને કેવી શોભતી હતી. તો આજ એના પગમાં પહેરેલા નુપુર, એનો ઝણકાર એ જાણે કે એ સંગીતનો તાલ આપતો હોય, અને એ રીતે એ અદ્ભુત એના અવાજો આવતા હતા. અને એ કેવી રીતે ગોપીઓ આવી નંદ મહોત્સવ એને ઉજવતી હતી. છુમ છુમ બાજે ઘુઘરિયા, છુમ છુમ બાજે घुघरिया, सब दिखलाए काना मेरे घर आए, आए मेरे घर आए, मेरे घर आए काना मेरे घर आए, मेरे घर आए काना मेरे घर आए, मेरे घर आए काना मेरे घर आए. चुम चुम बाजे घुघरिया,
सब दिखलाए कान्हा मेरे घर आए आए मेरे घर आए मेरे घर आए कान्हा मेरे घर आए। हो श्रावण वद आठम की रैन सुहामणी सुहामणी हो श्रावण वद आठम की रैन सुहामणी सुहामणी आनंद मंगल गाए सब गज कामिनी कामिनी झरमर बरसे झरमर बरसे झरमर बरसे बेहुलिया झरमर बरसे बेहुलिया झरमर झरमर बरसे बेहुलिया झरमर बरसे बेहुलिया झरमर बरसे बेहुलिया भक्त जन गुण लगाए रंग उड़ाते आए मेरे घर आए मेरे घर आए कान्हा मेरे घर आए मेरे घर आए कान्हा मेरे घर आए चुम चुम बाजे घुघरिया सब दिखलाए कान्हा मेरे घर आए आए मेरे घर आए मेरे घर आए कान्हा मेरे घर आए मेरे घर आए कान्हा मेरे घर आए। આજ એ ગોપીઓ ત્યાંથી નીકળી છે, એના પગમાં પહેરેલા એ નુપુર એની ઝાંઝરીનો એ અવાજ આવે છે, અબીલ અને ગુલાલ કોઈ ગોપીઓ ઉડાડે છે, કોઈ ગોપીઓ મહી અને માખણ લઈ લઈને કોઈના ગાલ ઉપર લગાવી રહી છે. અદ્ભુત અદ્ભુત એવો એ નંદ મહોત્સવ અદ્ભુત રીતે એને ઉજવી રહ્યા છે. અતિ આનંદ આનંદ અને આનંદ છવાય છે. આજે ગોકુળની અંદર તો દરેક વ્રજવાસીઓ ગોકુલવાસીઓ એને આનંદ આનંદ અને આનંદ છે. રાજન, મથુરાની શું સ્થિતિ થઈ એ હું તને મથુરાની સ્થિતિ સમજાવું. મથુરાની સ્થિતિને સમજાવતા કહે છે, રાજન, વસુદેવજી પરમાત્માને લઈ અને ત્યાં આવ્યા. પરમાત્માને ગોકુળમાં પધરાવી દીધા. બદલામાં પેલી દીકરીનો જે જન્મ થયો હતો એ દીકરીને લઈ આવ્યા અને એ દીકરીને લઈ અને દેવકીજીની ગોદમાં જ્યાં દીકરીને મૂકી, પણ એ જ સમયે ઘટના એ ઘટી કે ભગવાન જ્યારે પ્રગટ થયા એ સમયે વસુદેવ અને દેવકીના હાથના જડેલી જે બેડીઓ લોખંડની હતી ને એ છૂટી ગઈ હતી. કારાગૃહના જે દરવાજા હતા એ આપોઆપ ખુલી ગયા હતા. એના દુશ્મનો જે હતા એ ઊંઘવા લાગ્યા હતા, પહેરેદારો. પણ પરમાત્માને મૂકી આવ્યા અને એની જગ્યાએ આ લોકો માયાને લઈ આવ્યા અને એ દીકરીને જેવી લાવીને ગોદમાં મૂકી, એ જ સમયે પેલી લોખંડની બેડીઓમાં જીવ આવ્યો. આજનું વિજ્ઞાન માની ન શકે પણ માનવું જ પડે. લોખંડની બેડીઓમાં જીવ આવ્યો, 1.5 હાથ ઉછરી વસુદેવના હાથ પગમાં જકડાઈ ગઈ.
ભગવાન આવતા આપોઆપ જે દરવાજા ખુલી ગયા હતા એ દરવાજા આજે આપોઆપ બંધ થઈ ગયા. પહેરેદારો જાગી ગયા. દીકરીએ રડવાનું ચાલુ કર્યું. કંસને સમાચાર મળ્યા. આ કથા શું બતાવે છે? તમારા મસ્તકમાં, તમારા હૃદયમાં જ્યાં સુધી તમે પરમાત્માને રાખશો ત્યાં સુધી તમારા દુશ્મનો ઊંઘતા રહેશે, બેડીઓ તૂટેલી રહેશે. પણ જે દિવસે તમે ભગવાનને ભૂલી જશો, એની જગ્યાએ માયાને તમે ભગવાનની જગ્યાએ માયાને વધારે હેત કરતા થશો, તે દિવસે તમારા દુશ્મનો પણ વધી જશે. તે દિવસે તમને ક્યાંથી ક્યાં તકલીફો આવવાની ચાલુ થશે એ તમે કલ્પનાઓ નહીં કરી હોય. માટે માયા નહીં, મોહન વરને રાખો, મોહન વરને રાખો. કંસને સમાચાર મળ્યા દેવકીએ 8મા બાળકને જન્મ આપ્યો છે. એ જ સમય ઉપર કંસ દોડતો દોડતો કારાગૃહની અંદર આવ્યો અને એ કંસ આવી વસુદેવજીની સામે ઉભો રહીને કહે છે, વસુદેવજી બતાવો દેવકીનો 8મો ક્યાં છે? વસુદેવજી શું જવાબ આપે? એવું કહે કે દેવકીની ગોદમાં છે, એનો 8મો છે. વસુદેવજી મૌન થઈ ગયા છે. ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા કે કોઈ વ્યક્તિ એના મોઢાને બંધ કરવું હોય તો સોય અને દોરાથી એના મોઢા બંધ નથી થતા. ભગવાન કે વ્યક્તિના મોઢા સમય બંધ કરી દે છે. અને જ્યારે સમય બદલાય છે ત્યારે બધું જાણતો હોવા છતાં પણ એ મૌન થઈ જાય છે. બધી ખબર હોય છતાંય બોલી નથી શકતો. સમય મોઢા બંધ કરી દેતો હોય છે. આજે વસુદેવજીનું મોઢું સમયે બંધ કરી દીધું. વસુદેવજી કાંઈ પણ બોલતા નથી. એવા ટાઈમે, એવા સમયે દેવકીની નજીક પોતે કંસ જાય. દેવકી લાખો રૂપિયાની સિસ્ટમો રાખે, સેટિંગ કરતા ન આવડે. આજે કંસ દેવકીની સામે આવે અને દેવકીની સામે આવી અને કહે છે, દેવકી લાવે બાળકી. પણ દેવકી આજે દીકરીને પોતાની છાતીની સાથે લગાવી છે, એક હાથેથી એને દબાવી છે અને એક હાથેથી એ દીકરીને દબાવી અને આજ દેવકી કંસ જ્યાં ઊભો છે ને એ કંસનો પગ પકડે છે. કંસનો પગ પકડી અને દેવકીના મોઢામાંથી જે શબ્દ નીકળ્યા છે, ભગવાન વેદ વ્યાસની કલમ રડી છે. દેવકીના શબ્દો હતા એટલે ભગવાન વ્યાસને લખવું પડ્યું, બાકી એને લખવું નહોતું. આજે એની કલમ રડી. દેવકી અવાજ કર્યો, તમાહમ ભ્રાતરમ દેવી કરુણામ સતી. હે ભાઈ. અને ભાઈ કહેવાય જે ભાઈએ પોતાની બેનની જિંદગી બરબાદ કરી નાખી હોય એને કોઈ દાડો ભાઈ કહેવાય ખરો? જે બેનના લગ્નના સમયે જ, લગ્નના પ્રથમ દિવસે જે બેન
એને કારાગૃહમાં પૂરી દીધી હોય, જે ભાઈએ જેલમાં પૂરી દીધી હોય બેન અને બનેવીને, એને કોઈ દિવસ એને ક્યારેય પણ ભાઈ કહી શકાય? જે બેનના 6 સંતાનોને મારી નાખ્યા હોય એને કોઈ પણ ક્યારેય ભાઈ કે ખરા? પણ આ દેવકી, આ બેન છે. બેનનું જે હૃદય છે, બેનને જે ભાઈ માટેની લાગણી છે, એક અલૌકિક એ નાતો છે. કે આજે જે બેનને આટલું જે ભાઈ તરફથી દર્દ મળ્યું, દુઃખ મળ્યું, છતાંય આજે બેન પોતાના ભાઈનો પગ પકડીને એમ કહે, તમાહમ ભ્રાતરમ દેવી કરુણામ કૃપણામ સતી. હે ભાઈ, ભાઈ તું આને છોડી દે. ભાઈ અને બેનનો નાતો એક અદ્ભુત હોય છે, અદ્ભુત હોય છે. તમને બતાવું કે એમાંય બેન અને બેનને જે ભાઈ માટે લગ્ન હોય છે, બેનને જે ભાઈ માટે એને કે 4 દાડા તકલીફ ન પડી, આજે તકલીફ પડી, સેટિંગમાં ફેર છે. આવનું મને એમાં થોડો ફેર છે. આજે દેવકી, હા સેટિંગ નો ફેર છે. ભલ્યા સેટ કર એટલે ઓકે થઈ જાય તરત. આની પાઠશાળા નથી આવતી આ શીખવાડવાની? ભણી લેવું પેલા, પછી 2-5 લાખ રૂપિયાનો ખર્ચો કરવો. તો આજે દેવકી પોતાના ભાઈના પગ પકડી અને કહે, તમાહમ ભ્રાતરમ દેવી કરુણામ કૃપણામ સતી. હે ભાઈ, ભાઈ અને બેન એનો જે નાતો છે, એની જે સ્થિતિ છે કંઈક અલગ છે. દેખો એમાંય બેનને ભાઈ માટે કેવી લગન હોય છે, કેવી પ્રીત હોય છે બેનને. એમ કહેવાય કે બેનના પ્રેમને જો કોઈ ભાઈલાએ જાણવો હોય ને, બેનના બેનના પ્રેમને જો કોઈ ભાઈએ પારખવો હોય તો એવા પરિવારની અંદર એવી બેનની સામે ડોકિયું કરજો તો એક એક ભાઈને ખબર પડશે કે બેનને પોતાના ભાઈ માટે શું પ્રેમ હોય છે, શું પ્રેમ હોય છે. કે કોઈ પરિવારમાં બેન 12-13 વર્ષની હોય અને એવામાં માં એક નાના એવા દીકરાને જન્મ આપે, પણ એ દીકરાનો જન્મ થાય, દીકરો 6 મહિનાનો થાય, કુદરતને કરવું માં મૃત્યુ પામી જાય અને માં વગરના નાના એવા 6 મહિનાના એ ભાઈલાને જેથી બેનડી એ 12 વર્ષની હોય, એ 13 વર્ષની બેનડી 12-13 વર્ષની બેન એ જ્યારે એને જોવે અને પછી એ પોતાના ભાઈની બાજુમાં પહોંચી જાય અને ઈ જે ભાઈને એ સાચવે છે, એ ભાઈને નવડાવે, ભાઈને ખાતા શીખવાડે, ભાઈને કપડાં પહેરાવે, ભાઈને તૈયાર કરે અને ભાઈને લઈને ઉચકી ન ઉચકાતો હોય છતાં એ ભાઈને ઉચકી અને નાનકડી એ ઢીંગલી જેવી એ બેનડી એને લઈને ફરતી હોય. પણ આવી રીતે ભાઈને જ્યારે મોટો કરે ને ભાઈ સમજણો થાય
તેદી એ ભાઈને ખબર પડે કે આ હું તો 6 મહિનાનો હતો ને માં મરી ગઈ હતી, પણ માના હેતને પણ યાદ ન આવવા દીધું, માની યાદ ન આવવા દીધી. એવો મને સાચવો હોય અને એવો મને પ્રેમ આપ્યો, એ તો મારી દીદી હતી, તો મારી બેન હતી. આ બેનને ભાવ હોય છે, આ બેનને ભાઈ માટેની આ લગન હોય છે. તમે જોજો, એ બેનને પોતાના ભાઈ માટે, એ ભાઈલો તોફાની હોય, બાર તોફાન કરીને આવ્યો હોય, માની પાસે ફરિયાદ આવતી હોય અને માં કદાચ હાથમાં હોટી લઈ અને ભાઈને દંડ દેવા તૈયાર થાય અને ભાઈને મારે, અને તેદી એ ભાઈનું કવચ બની, એની રક્ષા બની. અને એની સામે જો કોઈ આવે, એની સામે જો કોઈ આવી અને ભાઈને બચાવવા વાળી જો કોઈ આવતી હોય તો એ બેનડી હોય છે બાપ, એ બેન હોય છે. આડી ઊભી રહી જાય, પોતા ભાઈની માટે થઈને માને સમજાવે, માં એને મારીશ નહીં, હું સમજાવીશ. આ ભાઈ અને બેનનો આ સંબંધ હોય છે. એથી આગળ તમને બતાવું, તમે બધાએ અનુભવ્યું હોય, પણ એ અનુભવેલી વસ્તુને કોઈ દી વાગોળતા નથી ને, એટલે એનું પાચન નથી થતું. ઓલી ગાય પણ ખાઈને ઘાસ, એ ગાય પણ ઘાસને ખાધા પછી એકાંતમાં બેસીને એને વાગોલે છે, ત્યારે એનું લોહી બને છે. એમ જીવનમાં તમને તમારા માં, બાપ, બેન આદિનો એ જે પરિવાર, એમાંથી જે મળેલી લાગણી હોય, એને તમને જે સાચવા હોય, એને એકાંતમાં બેસી અને ક્યારેક એને વાગોલજો, તો એ તમારા સંસ્કાર અને તમારે શું કરવું જોઈએ, ફરજો, એનું લોહી બનીને બહાર આવશે. તો એનું લોહી બનીને બહાર આવશે. ઈ બહેન, એને કેવી ભાઈ માટે એ લાગણી અને પ્રેમ હોય છે. ભાઈ અને બેનનો શું નાતો છે એ બતાવું તમને હું. એવું કહેવાય કે બેન વ્રત કરતી હોય, એ મોરાકત હોય, એ કાતેરના વ્રત હોય, એ બેન વ્રત કરતી હોય, આખો દાડાની બચારી બેન ભૂખી હોય. પિતાજી એની માટે ફલાહાર કરવા માટે પેંડા, કોકડી, કાજુ આદિ લાવીને આપ્યું હોય, અને ઈ બેન જ્યારે બપોરે એનું ફલાહાર કરવા બેસે ને, ત્યારે એને સૌથી પહેલા જો કોઈ યાદ આવે તો પોતાનો લાડકો ભાઈલો યાદ આવે. ભાઈ તો ખાઈને બેઠો હોય, છતાં એ બેન એને ગોતવા જાય, પોતાની બાજુમાં બેસાડે, એ ભાઈને એમાંથી થોડું આપે, એ ભાઈલો ખાઈને પછી એ બેનડી ખાય છે. આ બેનને તમારામાં પ્રેમ હોય છે. એ બહેનની લાગણીને ક્યારેક સમજતા શીખજો મારા ભાઈઓ, એ બહેનની લાગણીને ક્યારેક સમજતા શીખજો. અને હું તો એમ કહું કે બેન જે છે ને એ ત્યાગની મૂર્તિ છે. એના જીવનની અંદર ત્યાગ સિવાય બીજું કઈ છે નહીં. 18 વર્ષની થાય એટલે પોતાની જન્મભૂમિનો ત્યાગ કરી દેવાનો. જે માના ખોરામાં રમી રમીને મોટી થઈ એ માનો ત્યાગ કરી દેવાનો. જે બાપની આંગળી પકડી અને હાલતા શીખી હોય એ બાપનો ત્યાગ કરી દેવાનો. જે બેનપણીઓની સંગાતે રમી રમી અને આનંદ મેળવ્યો હોય એ બેનપણીઓનો ત્યાગ કરી દેવાનો. એ જન્મભૂમિનો ત્યાગ કરી દેવાનો. કેટલો ત્યાગ એના જીવનમાં, એટલું નહીં. એ પરણીને જાય, એના તો એક સંતાન થાય અને એ બાળક 6 વર્ષનું થાય અને સ્કૂલમાં એને ભણવા મૂકવા જાય, અને તેદી સાહેબ પૂછે, બેન આના વાલીનું નામ હું લખું? 9 મહિના પેટમાં દીકરાને માયે રાખ્યો હોય, એને મોટો માયે કર્યો હોય, એને નવડાવ્યો હોય, એને ધોવડાવ્યો હોય, એને કપડાં એના ધોઈને પહેરાયા હોય એ માયે, અને છતાં જદી એની પાછળ વાલી તરીકે નામ લખવાની વાત આવે ત્યારે કહી દે, સાહેબ તમારા ભાઈનું નામ લખી લેજો. એની પાછળ વાલી તરીકે તમારા ભાઈનું નામ લખી દેજો. શું એ દીકરીઓનો ત્યાગ હોય છે? બસ મારા ભાઈઓને એટલું જ કહું છું કે તમે
ખરેખર આ બેનને સમજતા શીખજો, જાણજો, ક્યારેક એના પ્રેમને ઓળખજો. એ તમારા આંગણે જેદી આંટો ખાવા આવે છે તેદી એ તમારા 200-500 કે હાડલો લેવા નથી આવતી. આ મનમાં જો કોઈને ભ્રાંતિઓ હોય, કોઈ પણ ભાઈઓને, તો એ કાઢી નાખજો મનમાંથી કે બેનડી જે દિવસે તમારા ઘરે આવે તેથી તમારો એક સાડલો લેવા નથી આવતી, તમારા 500 રૂપિયા લેવા નથી આવતી. એને એનો લાડક વાયો એ વીરો, એનો ભાઈ એટલો યાદ આવ્યો હોય છે, એના ભાઈનું મોઢું જોવા માટે આવતી હોય છે. પોતાના લાડક વાયા ભાઈનું એ મોઢું જોવાના માટે આવતી હોય છે. અને આવી બેન જે દિવસે તમારા આંગણે આવે ત્યારે અડધો કલાક એ સમય કાઢી અને આ બેનની બાજુમાં બેસજો. અરે બેસીને એના સુખ દુઃખને પૂછજો, એના સુખ દુઃખને પૂછજો. કે જે બેન જે તમારા આંગણામાંથી રમીને મોટી થઈ અને આજ ગઈ હોય. મા બાપે તો એ સુખી થાય એવા વિચારો કરીને એને મોકલી હોય, પણ એના કર્મ અને સંજોગોથી કદાચ એના જીવનમાં દુઃખ આવ્યા હોય તો એ પહેલી ભાઈની ફરજ છે કે પોતાની બેનના બની શકે ને એટલા દુઃખ ઓછા કરે. એના સુખ દુઃખ ને પૂછજો. એમ કહેવાય કે બેન એની માટે તમે જ્યારે એનું લગ્ન થાય અને લગ્નના સમયે એ બેનને માટે જ્યારે જવતલો હમવા બેસો છો, એના બદલાની અંદર તમારે એને કાપડામાં કંઈક આપવાનું હોય છે. પણ એ જ્યારે તમે આપો, આવો અમારે જલગાંવ ભવ્ય મંદિરનું નિર્માણ કરી રહ્યા છે એવા તેના મંદિરના નિર્માણ કરતા અમારા સુહૃદ સહપાઠી, અમારા મિત્ર એવા પૂજ્ય શાસ્ત્રી પીપી સ્વામી પધાર્યા છે. સંત મંડળે સહિત તાલીઓથી આપણા પૂજ્ય સંતોને આવકારીએ, વધાવીએ. જય શ્રી આજે ઈ બેન એને તમે જ્યારે ભાઈ એવું માને કે પરિવાર એવું માને, પિયર એવું માને કે દીકરીના લગ્ન કરી દીધા, બેનને વરાવી દીધી એટલે જવાબદારી પૂરી થઈ ગઈ, તો ભાઈ સમજી લે કે બેનના છેલ્લા શ્વાસ સુધી એના ભાઈની જવાબદારી ક્યારેય પૂરી નથી થતી. આ ભાઈ અને બેનનો નાતો અને આ ભાઈ અને બેનનો સંબંધ છે. એની જવાબદારી ક્યારેય પૂરી નથી થતી. અને એટલા માટે એમ કહેવાય કે જ્યારે પરણતી હોય અને ત્યારે ભાઈ અને જવતલો હમવાને માટે બેઠો હોય ત્યારે જવતલો હમ્યા પછી એને બેનને કાપડું આપવાનું હોય. અને કાપડાની અંદર આજે તો એક વીંટી કે દોરો કંઈક આપી દે, એ કાપડું નથી. કાપડાનો અર્થ જ થાય આબરૂ. કાપડાનો અર્થ જ થાય આબરૂ. અને કાપડું ભાઈને આપવાનું હોય પણ ઈ જમા રાખવાનું હોય છે. અને બેનને પણ એ વખતે કાંઈ એ બાબતે લેવાનું નથી હોતું. એ કાપડું તો ત્યારે ખરીદાય છે, ત્યારે લેવાય છે ભાઈની પાસેથી કે જ્યારે જે સમયે એ બેનના જીવનમાં એવી વિકટ પરિસ્થિતિઓ આવે અને એવા સમયે એ ભાઈને પોકારે કે આજ તારી બેન વિકટ પરિસ્થિતિની અંદર જીવી રહી છે, આજ તું એને કાપડું આપવા માટે આવજે. અને તે દિવસે ભાઈ એ ગમે સ્થિતિની અંદર જઈને એ બેનને કાપડું આપતો હોય છે અને એ બેનને એમાંથી બહાર લાવતો હોય છે. અને એટલા માટે એમ કહેવાય કે કેવલ એનો સગો ભાઈ નહીં, આપણી પરંપરાઓના કાંઈક ઇતિહાસો છે કે ધર્મનો બનેલો ભાઈ હોય એને પણ પોતે એક વખત ધર્મની એ બેન માની હોય અને એના જીવનમાં દર્દો આવ્યા હોય તો એ ધર્મનો બનેલો ભાઈ પણ એની પાસે જઈને ઊભો રહી ગયો છે અને એની બહેનોની રક્ષાઓ કરી છે. યાદ કરો એ રાનવઘણને કે સિંધ પ્રદેશની અંદર એ ધર્મની બનેલી એ જેસલ હતી અને એના જીવનમાં જેદી એ દર્દ આવ્યું અને તેદી એને પત્ર લખીને એટલું કીધું હતું કે હે ધર્મના માનેલા ભાઈ, મારો હગો ભાઈ તો છે નહીં, તું મારો ધર્મનો માનેલો ભાઈ છું, પણ આજે સુમરાની દ્રષ્ટિ
બગડી છે અને તારી બેન એ આફતમાં આવી છે અને તેદી અને મારા રજવાડાનું શું થશે, મારી સત્તાનું શું થશે, એવો કાંઈ વિચાર નહોતો કર્યો. અને એક ધર્મની બેન અને એના શબ્દો સાંભળી અને પોતે ત્યાં કણે જવા માટે તૈયાર થઈ ગયો હતો. જાહલ ચિઠ્ઠી મોકલે, જાહલ ચિઠ્ઠી મોકલે અને વાંચે નવઘણવીર, પણ સિંધમાં એ રોકી મને સુમરે. અરે રે હાલવાનો દે હમીર, પણ સિંધમાં રોકી મને સુમરે. અરે રે મને હાલવાનો દે હમીર. આજ પોતાના ધર્મના માનેલા ભાઈ અને એને ચિઠ્ઠી મોકલીને એટલું કહે કે તારી ધર્મની બેન શું. યાદ રાખજે, આજ આ સુમરાએ મને રોકી છે અને તારી બેનની આબરૂ ઉપર ઘા થઈ રહ્યા છે. અને તે દિવસે નવઘણ વિચાર કરવા નહોતો રહ્યો કે મારા રજવાડાનું શું થશે, મારા પરિવારનું શું થશે. અને ઈ પોતે કટક લઈ અને નીકળી પડ્યો ને. પણ જે દિવસે તમે એ ધર્મની રક્ષા કરવા માટે નીકળો છો ત્યારે ખુદ શક્તિ પણ તમને મદદ કરવાના માટે ત્યાં હાજર થઈને આવે છે. અને આજ એની સામે એ ખોડલ આવીને એના ભાલા ઉપર બેહી અને કીધું તું હાલ આગળ, હું તારી આગળ ને આગળ છું. આજે તારી બેનની રક્ષા કરવા જાસ અને એના માટે હું આગળ છું. તમે જો એ ધર્મની રક્ષા કે તમે તમારી ફરજો બજાવવા જશો તો કુદરત પણ તમને સાથ આપશે. ઈ આ કથાઓના હાર્દ છે, ઈ કથાઓના હાર્દ છે. તમારી ફરજને એ પાછી પાની કરી અને પાછા ન ભાગતા, ચૂકતા નહીં ક્યારે, ચૂકતા નહીં ક્યારે. આ બેન અને ભાઈ એના નાતા છે, એના સંબંધ છે. ઈ બેન રક્ષાબંધનના દિવસે તમને રાખડી બાંધવા આવે. તમે 100 રૂપિયા 500 કે 1000 રૂપિયા આપી દો અને તમે એમ માની લીધું કે અમારી ફરજ પૂરી થઈ ગઈ. આહા, ઈ બેન તમારા આંગણે એ રાખડી બાંધવા નથી આવતી, પણ બેન જેદી એ રાખડી બાંધે તમે એને શું આપી શકો? એ બેન સવારમાં ભગવાનની પૂજા કરે અને પૂજા કરીને પૂજામાં રાખડીઓ મૂકી હોય અને ભગવાનની બેનડી પ્રાર્થના કરતી હોય કે હે પ્રભુ, મારા ભાઈને આ રાખડી બાંધું છું, પણ તારી પાસે માંગણી કરું છું કે મારા ભાઈને આ રક્ષા એટલા માટે બાંધું છું કે મારા ભાઈનું કદાચ આયુષ્ય ઓછું હોય ને તો મારું આયુષ્ય લઈ લેજે, મારા ભાઈના ખાતામાં દઈ દેજે, પણ મારો ભાઈલો જુગ જુગ જીવો, મારો ભાઈલો જુગ જુગ જીવો. આજે એક દોરાના તાગડા બાંધવા તમારી પાસે નથી આવતી, પણ એ બેન જ્યારે તમારી પાસે એ તમને પોતાનું આયુષ્ય કાઢી અને તમને આયુષ્ય દેવા માટે આજે આવી હોય અને તમે એની કિંમત 500 ને 1000 રૂપિયામાં કરો છો. આવી બહેન, એ બહેનને તમે શું આપી શકો? બસ એ બેનને સાચું સમજતા શીખજો. કદાચ ભગવાને તમને સુખી કર્યા હોય અને બેન એના સાસરીએ જાય, એના જીવનમાં દુઃખો કે દર્દો આવે ને ત્યારે એના દુઃખ અને દર્દને દૂર કરવાનો પ્રયત્ન કરજો. અરે ભાઈલો તો ઈ છે કે બેનને ખબર પણ ન પડે અને એના દુઃખોને દૂર કરી નાખે. અને જેદી એ બેનને ખબર પડે કે આ સુખ એનો છાંયો ક્યાંથી આવ્યો અને સુખના હિંચકે જેદી બેને હિંચતી હોય અને હિંચતી એ બેન જેદી વિચાર કરતી હોય કે મારા દુઃખ એવા હતા કે દૂર ન થઈ શકે અને આ સુખના હિંચકે મને કોને બેહડી હશે, અને તેદી ધીરે રહી અને ભાઈલો આવે અને આવી અને હિંચકો નાખતા એમ કહે કે હે બેનડી, આજે બેન એમ વિચાર કરતી હોય કે કોણ મને ઝુલાવે છે આ સુખના હિંચકે, અને તેદી બેન
એ બેનને હિંચકો નાખી અને ભાઈલો એમ કે બીજું કોઈ નહોતું કે આજ મારી લાડકવાળી બેનડી તારા હેત કયા નવ જાય આજ હી ચોડું બેનડી તારા હેત કયા નવ જાય મીઠડો વાયું આજ બેની તારા હિંચકે બેસી જાય કોયલ ને મોરલા બોલે હિંચકે હિંચે કોયલ ને મોરલા બોલે બેની બાહિંચ કો હિંચે કોણ હલાવે લીંબડી ને કોણ હલાવે પીપળી કોણ હલાવે લીંબડી કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભાઈનો ઝુલાવે ડાળકી ભાઈની બેની લાડકી ને ભાઈનો ઝુલાવે ડાળકી આજ જ્યારે બેન એ સુખના હિંચકે હિંચતી હોય પણ હિંચતા હિંચતા એ બેન વિચાર કરતી હોય કે મારા જીવનમાં દુઃખના ઓઘ આવી ગયા હતા પણ એમાંથી આ સુખ ક્યાંથી આવ્યું મને આમાંથી કોને બારી કાઢી મને ખબર પણ ન પડી અને તેથી ભાઈલો પાછળથી આવી અને હિંચકો નાખીને એમ કહે હે બેનડી એ તારો લાડકવાયો જે ભાઈ હતો એને સમાચાર મળ્યા અને એ આવીને બધું હરખું કરી ગયો અને આજ તને આ સુખના હિંચકા ખવડાવવા વાળો એ તારો ભાઈલો છે કે તે મને હાલા ગવડાવી અને મને રમાડ્યો છે અને મને ઊંઘાડ્યો છે આજ મારી ફરજ બને છે કે આજ મારા ભાઈ તરીકે કે મારી બેનને આજ મારે સુખી કરવી લીંબોડી ની આજ ડાળ ઝોલાવે લીંબોડી ઝોલા ખાય લીંબોડી ની આજ ડાળ ઝોલાવે લીંબોડી ઝોલા ખાય હિંચકો નાનો બેની બાનો આમ ઝોલણિયા ખાય હિંચકો નાનો બેની બાનો આમ ઝોલણિયા ખાય લીલુડી લીમડી હેઠે બેની નો હિંચકો હિંચે લીલુડી લીમડી હેઠે બેની નો હિંચકો હિંચે કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભાઈનો ઝુલાવે ડાળકી ભાઈની બેની લાડકી ને ભાઈનો ઝુલાવે ડાળકી આ ભાઈ અને બેન એનો આ નાતો છે એનો આ નાતો છે એના સંબંધ છે એની આ ફરજ છે ફરજ ભાઈલાની આ ફરજ છે અને ઈ ફરજ એને સમજવી જોઈએ આજ આ બેનનું રૂપ છે કે જે બેનને લગ્નના પ્રથમ દિવસથી દુઃખ દેવામાં જે ભાઈએ બાકી નહોતું રાખ્યું જેલમાં પૂરીને એના છ ભાનરોને મારી નાખ્યા અને છતાંય જેદી ભાઈ એની સામે ગયો અને જ્યાં જઈને આ ઉભો રહ્યો ને ત્યારે દેવકી એનો પગ પકડ્યો અને પગ પકડીને એને કીધું તમાહમ ભ્રાત્રમ દેવી કરુણામ કૃપણામ સતી હે ભાઈ આહા આટલું નહીં આગળ બોલી છે સ્નુષેય તવ કલ્યાણ હે ભાઈ તારું કલ્યાણ થાવ આ બેન જ બોલી હકે હો હે ભાઈ તારું કલ્યાણ થાવ ભાઈ મેં એવું સાંભળ્યું છે કે તારે બે રાણીઓ છે છતાં કોઈ સંતાન નથી આહા કંસને 2 રાણી હતી હસ્તી અને પ્રાપ્તિ છતાં એને કોઈ સંતાન નહોતું ત્યારે આજ એક બેન તરીકે એની શું લાગણી હોય છે જુઓ કે જે બેનના જે ભાઈએ પુત્રો મારી નાખ્યા હતા છતાં આજ એમ કે હે ભાઈ
જ્યાં હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તારા ત્યાં એક દીકરાનો જન્મ આપશે ભગવાન, તારા ત્યાં એક દીકરાનો જન્મ આપશે, અને એ દીકરો જે તારા ત્યાં થાય ને એ દીકરાની હારે હું અમારી દીકરી પરણાવીશ. કારણ ક્ષત્રિયોના ત્યાં, રાજપૂતોના ત્યાં મામા ફોઈના જે વર્તા હોય અને એ નાતે એમ કહે કે તારા ત્યાં હું આ મારી દીકરી પરણાવીશ. પણ ભગવાન તને એક દીકરો દેશે, દીકરો દેશે. પણ આ સમજે શું બેનની ભાવના કે જે ભાઈને સંતાન નથી, એ ભાઈએ ભલે મારી નાખ્યા પોતાના સંતાન, પણ તોય બેન એવી ભાવના કરે કે મારા ભાઈને પણ એક સંતાન થાય, એક સંતાન થાય. આ બેનનું હૃદય હોય છે ભાઈઓ. ક્યારેક ક્યારેક એને સમજતા શીખજો, ક્યારેક ક્યારેક એને સમજતા શીખજો. આવો આખીર અહીંયા કંસ કઈ સમજો નહીં, આગળ વધ્યો. દેવકીની ગોદમાં રહેલી એ બાળકીનો હાથ પકડી અને ખેંચી એના પગ પકડ્યા. વિચાર કર્યો મસ્તકની ઉપર ફેરવી અને પછાડીને મારી નાખું. પણ જ્યાં એ મસ્તકની ઉપર એ દીકરીને ફેરવે તો એ દીકરી આજ કંસના હાથમાંથી છટકી આકાશની અંદર જઈ મા વાઘેશ્વરી અષ્ટભુજાવાળા બની અને એક સંગાથે 8 ભુજાઓ કંસની સામે લંબાવી અને કહેવા લાગ્યા કિમયા હતયા મંદ જાતા ખલુ તવાંત કૃતઃ. હે મુરત, મને મારવાએ કરી અને તારું શું જવાનું હતું? તને મારવા વાળો તો ક્યારનોય જન્મી ચૂક્યો છે, ક્યારનોય જન્મી ચૂક્યો છે. વાઘેશ્વરી માં ત્યાંથી ચાલ્યા ગયા, અદૃશ્ય થઈ ગયા. આ તરફ કંસ વિચારમાં પડી ગયો કે આજથી વર્ષો પહેલા આકાશવાણીએ કીધું હતું કે આ દેવકીનો 8મો મારશે. આજે ઈ જ દેવકીનું સંતાન કે તને મારવા વાળો જન્મી ચૂક્યો. હવે શું? પોતે તેથી આગળ વધ્યો, સભા ભરી. એવું કહેવાય કે રાજામાં થોડી ઓછી હોય પણ જો એના સલાહકારો હારા હોય ને તો એ રાજાનું રાજ ટકવી જાણે. પણ સલાહકારો હાજી વાળા જો હોય, હજુરિયા ખજુરિયા, એ સલાહકારો જો હાજી જી હા કરવા વાળા હોય તો એનું રાજ પાડે. સલાહકાર ઉપર આધારિત છે રાજાનું રજવાડું. એ કોઈ પણ ક્ષેત્રમાં હોય સલાહકારો ઉપર આધારિત છે. જો હંસ જેવા સલાહકારો બને તો એને તારી દે. કાગડા ને શિયારિયા જો એના આજુબાજુમાં ફરે તેને ડૂબાડી દે. હે, કારણ કે કાગડા અને શિયારિયાની લુચ્ચાઈઓ કેવી હોય, પોતાનું જ કરવાની હોય એટલે બીજું તો હોય નહીં. આજ આ કંસે સભા ભરી અને કંસે એના સલાહકારોને પૂછવા લાગ્યો કે બતાવો મારે શું કરવું જોઈએ? મને મારવા વાળો જન્મી ચૂક્યો છે, હવે મારે શું કરવું જોઈએ? અને એવા સમયે અલગ અલગ પ્રકારે ફોર્મ્યુલા લોકો આપવા માંડ્યા. એક ઉભો થયો, મહારાજા આને એવું કીધું કે જન્મી ચૂક્યો માટે હમણાં જ જન્મ હોય, આ બહુ સમય નો થયો હોય. શબ્દ પકડ્યો. જોજો આ વકીલો હોય ને, એડવોકેટો, શબ્દ પકડ્યો એટલે હમણાં જ હોય. એક કામ કરો, 6 મહિનામાં આપણા રજવાડામાં જેટલા બાળકો જન્મ્યા બધાને મરાઈ નાખો. એટલે એમાં તમારો દુશ્મન પણ આવી જશે. આને પાપનો ઘડો ભરવાનો બાકી છે ને, એટલે સીધો સબમર્સિબલ પંપ ગોઠવી દીધો, જલ્દી ભરાઈ જાય, કામ પૂરું થાય. અને કંસને મનાઈ ગયું, વાત સાચી છે. સભા બરખાસ્ત કરી, પૂતનાને બોલાવી. પૂતના એવી હતી, માયાવી હતી, ઈચ્છામાં આવે એવા રૂપ લઈ શકતી હતી. અને એ પૂતનાને કહેવામાં આવ્યું કે તમે જઈ અને આપણા રાજ્યમાં 6 મહિનામાં જન્મેલા જેટલા બાળકો હોય એ બધાને મારી નાખો. અને એ પ્રમાણે જ્યારે એને કહેવામાં આવ્યું ત્યારે પૂતના
એ પોતે રૂપને બદલીને રૂપોને લઈને આગળ વધવા લાગી અને આખીર પરમાત્માના છઠ્ઠીના દિવસે એ પોતે ગોકુળની અંદર આવી. પણ પૂતના જ્યારે આજે ગોકુળની અંદર આવી છે ત્યારે પૂતના 16 વર્ષની સુંદરી બનીને આવી છે. શૃંગારને સજા છે, જાણે કે કોઈ દેવી હોય એવું રૂપ લઈને એ આવી છે. અને પૂતના જ્યારે એવા રૂપને લઈને આવી, કોઈએ પણ રોકટોક ન કરી. કારણ કે યશોદાજીએ વિચાર કરેલો કે મારા ત્યાં લાલો જ્યારથી આવ્યો છે ત્યારથી કોઈના કોઈ દેવ દેવીઓ આવ્યા જ કરે છે, માટે દરવાજા ખુલ્લા કરી નાખો અને દર્શન આપવાના માટે. આજ જ્યારે પૂતના અંદર ગઈ, કોઈ એને રોકટોક ન થઈ. પૂતના અંદર જઈ અને ઠાકોરજીને લીધા. ભગવાન લાલ એને પોતાની ગોદમાં લઈ અને બાલ પ્રભુને પોતે સ્તનપાન કરાવવા લાગી. પણ પોતાની છાતીની ઉપર ઝેર ચોપડીને આવેલી હતી. પૂતનાનો અર્થ શું થાય? પૂત એટલે પવિત્ર અને ના એટલે નથી. જેનું તન સુંદર છે પણ જેનું મન મેલું છે એનું નામ પૂતના છે. જેની જુબાન મીઠી છે પણ હૈયામાં ઝેર ભર્યું છે એનું નામ પૂતના છે. અને આ પૂતના 5000 વર્ષ પહેલા થઈ એવું નહીં, અત્યારે હોય. અને પૂતના એટલે કઈ આ જ રૂપમાં હોય નહીં, આ રૂપમાં હોય. બધા વિભાગોમાં બને કે પૂતનાનું રૂપ જે છે કે પૂત એટલે પવિત્ર અને ના એટલે નથી, કે જેનું તન સુંદર છે પણ મનમાં જેને મેલ ભર્યા છે એ પૂતનાઓ છે. જેની જુબાન મીઠી છે પણ અંદર ઝેર ભરીને એવું વિચારે ક્યારે ઝપટમાં આવે ને પૂરો કરી નાખું, આ પૂતનાઓ છે. અને આવી પૂતનાઓથી ચેતવું, આવી પૂતનાઓ એનાથી ચેતતા રહેવું. આ પૂતના પરમાત્માને સ્તનપાન કરાવવા લાગી. પણ એ સ્તનપાનની સંગાથે વિષને ચોપડ્યું હતું. ભગવાનને વિષપાન કરાવવા લાગી. ભગવાન વિષની સંગાથે આજ આના પ્રાણના પણ પાન કરવા લાગ્યા. અને ભગવાન જ્યારે એના પ્રાણનું પાન કરવા લાગ્યા એ જ સમય ઉપર પૂતના વિહવળ બની ગઈ, મૂળ રૂપમાં આવવા લાગી, વિકરાળ સ્વરૂપને ધારણ કરવા લાગી. 18 જોજન લાંબુ એ શરીર એને ધારણ કર્યું અને પૂતના ત્યાં કણે મૃત્યુ પામી. ભગવાને પૂતનાનો ત્યાં વિનાશ કર્યો. પૂતનાએ ભગવાનને લઈને બહાર નીકળી હતી. ભગવાન એની છાતી ઉપર હતા. પૂતના પડી, કાંઈક વૃક્ષોનો કચ્ચર ઘાણ થઈ ગયો. દોડતા દોડતા લોકો આવ્યા, ગોપીઓ આવી, ગોપાલકો આવ્યા અને ગોપીઓએ આવી અને ઠાકોરજીને લઈ લીધા. ગૌશાળામાં લઈને ગયા અને એ ગૌશાળામાં લઈ અને ગાયોના પૂંછડાઓ આજે ઠાકોરજીના માથેથી ફેરવ્યા છે. આ અમારી ગાયોના પુણ્ય અમારો લાલો બચી ગયો. આ ગાયોના પુણ્ય અમારો લાલો બચી ગયો. નજર ઉતારી છે ભક્તજનો. ગાય એટલું એ મહત્વનું, એ આપણું બધાનું ધન છે. હું તો એમ કહું કે દરેક વ્યક્તિએ પોતાના આંગણામાં એક ગાય તો અવશ્ય, છેલ્લે ભલે દૂધ માટે ન કરો ને તો એવું માનજો કે પૂજા માટે પણ હું એક હિન્દુનો દીકરો છું, માટે મારા આંગણે ગાય તો હું અવશ્ય રાખીશ, ગાય અવશ્ય રાખીશ. અને ગાય પણ દેશી રાખવાની, ઓલા રોજડા આવે નહીં. હા, HF ને બધા જરસા ને બધા છે ને એ રોગ, એના દૂધ રોગ કરવા વાળા એના દૂધ છે. દેશી ગાય એ તમારા શરીરના રોગને નિકાલવા વાળી એ ગાયનું દૂધ છે. માટે વિચાર કરી અને એ અવશ્ય, અને કેવી ગાયો રખાય એને જોવો ને. આપણી ધોળકાની ગૌશાળામાં કાલે વાત કરી હતી ને, ધોળકાની ગૌશાળામાં જવાનું, જેની આ જોવાનું ખ્યાલ આવશે કે આ સંતો એ ગાયોને કેવી રીતે સાચવે છે. અરે તમે વિચાર કરો કે આજ જેને 18 વર્ષ સુધી જે ગાયોને સાચવી અને પછી એ સંતે ગાયોને છોડીને આવતા રહ્યા, એ ગાય કેવું એ પશુ, એ કેવું ધન,
એ કેવું પ્રેમાળ, માણસ જેવો માણાય ભૂલી જાય છે, એકાદ દાડામાં પૂરું કરી દે. પણ આજ એ ગાયને મૂકીને આવ્યા ધોળકા, પણ ધોળકા આ અને ગાયું ઈડરમાં, અને ઈડરમાં એ ગાયું એ ખાવાનું ને પીવાનું બંધ કરી દીધું. 8 દાડા સુધી એ મંદિરમાં ગાયે ખાધું પીધું નહીં. ઓલા સંતોએ કેટલાય પ્રયત્નો કર્યા, છતાં એને ખાધું પીધું નહીં. અને છેવટે સંતોએ ફોન કરીને કીધું કે હવે આ ગાયોને જીવાડવી હોય ને તો તમે તમારા ધોળકે લઈ જાઓ. એ સંતે ગાયને કેવી રીતે રાખી હશે, કેવી રીતે સાચવી છે. અને એવા સંતો આજે આપણી એ ગૌશાળાઓની અંદર એ ગાયોને રાખી અને સાચવે છે, એની સેવાઓ કરે છે. ત્યારે આપણી પણ ફરજો બને કે આપણે ગૌધન એની રક્ષા કરવાના માટે આપણે પણ જે આપણા દિલથી બને. કારણ કે મુરલી મનોહર દેવ ઈ એનું દૂધ પીવે છે, અને એટલા માટે આપણે બધા મુરલી મનોહર દેવની છત્રછાયા આપણા બધાય આ ધોળકા પ્રદેશ એની ઉપર છે. તો એટલે આપણી ફરજ બને કે ગાયોની અને ગૌશાળાઓની આપણે સેવાઓ કરવી. ગાય એને સમજજો, એ ગાય રૂપીય ધન એને અવશ્ય પાલન કરજો. તમારા જીવન માટે બહુ જ સુખાકારી છે, બહુ જ સુખાકારી છે. આજે ગાયોના પૂંછડા ઉપરથી નજરો, ગાયોના પૂંછડાથી નજરો ઉતારી ઠાકોરજીની. અમારો લાલો, અમે ગાયોની સેવા કરી, એના કારણે કરીને અમારો લાલો બચી ગયો. પેલી પૂતના એના શરીરના ટુકડા કર્યા, એનો અગ્નિદાહ કર્યો, પણ અગરુ ચંદનના જેવી એમાંથી સુગંધ નીકળી. કોઈને એમ થાય કે એક રાક્ષસણી ભગવાનને મારવા માટે આવી હતી અને એમાંથી આ, તો એનું કારણ એટલું હતું કે ભગવાનનો યોગ થયો ને એટલે એમાં સુગંધ આવી ગઈ. એક સુગંધનું લાકડું ઘડીભર હાથમાં રાખો અને પછી એને મૂકી દો ને હાથ ખાલી આમ સૂંઘો ને તો હાથમાં સુગંધ બેસી જાય છે. એક કાષ્ટ પણ જો તમને સુગંધી બનાવી દે તો આ તો પરમાત્મા છે, અને પરમાત્માએ એનું જીવન ધન્ય બનાવ્યું, એને મુક્તિ આપી. પૂતનાનો પરમાત્માએ વધ કર્યો છે. પ્રભુ ધીરે ધીરે મોટા થઈ રહ્યા છે. પરમાત્મા 3 મહિનાના થયા, પોતે સ્વયં જાતે પડખું ફર્યા. મૈયાને એમ થયું ચાલો આનો ઉત્સવ કરું. મૈયા એનો ઉત્સવ કરે, અને એ માં જ્યારે ઉત્સવને કરી રહી છે, અંગ પરિવર્તનનો એ જ સાચો વૈષ્ણવ છે, એ સાચો સત્સંગી છે. કે ભગવાને તમને સુખ આપ્યું હોય, ભગવાને તમને પૈસો આપ્યો હોય, ભગવાને સમૃદ્ધિ આપી હોય, તો એની માટે આવા સમયાને ઉત્સવો કરજો. કાલે અમારે રાજુભાઈ તો દર્શન કરવા આવ્યા, અમે બેઠા હતા પૂજા કરી, દર્શન કરવા આવ્યા, હાથ જોડી અને સામે બેઠા હતા. કેટલું નિર્માની પણ શું વાત કરી ખબર છે સ્વામીજી, સ્થિતિ જે હોય તે, પણ આજે મારા મા બાપ, મારા પિતાની ઈચ્છા છે, આ કરવું છે એટલે અમારે કરવાનું, બસ. એને ત્યાં સુધી કીધું. એ વ્યક્તિ, મને આમ એટલો આનંદ આવ્યો કે આજના જેના હાથમાં વ્યવહારો આવી ગયા હોય અને છતાંય દીકરાઓ બાપની માટે આ ભાવો રાખે, આ કેટલી ધન્યતાની વાત છે. કદાચ આ મારી જમીન છે ને જમીનમાંથી એ મારા બાપા એમ કહે ને કે આ જમીન પણ મારામાં આપી દેવાની છે, તો એ કે મારો એક પણ છાતીનો થડકો એક પણ નો આગળ વધે, બસ એની એ જ સ્થિતિ રહે કે મારા બાપનું છે ને મારા બાપ ભલે મને આપી દેતા. આ બોલાતું પણ નથી હો, થવાની ને કરવાની વાત તો પછી છે, પણ બોલાતું નથી. વિચાર કરજો, આજે આવા દીકરાઓ, ખરેખર આ વિચારો જે પરિવારોમાં, જે કુટુંબમાં એવા જે દીકરાઓના દિલમાં આવા વિચારો હોય ને, એને લાખ લાખ અભિનંદનો છે, ને લાખ લાખ અભિનંદનો છે. મા બાપ અને મા બાપની માટે ખરેખર આ જ વસ્તુ હોવી જોઈએ. હરિદ્વારમાં ગયો કુંભ, સત્ય મારી નજરે જોયેલી વાત કરું, અને હરિદ્વારના એ કુંભની અંદર અમે લોકો ગયેલા. એક હું એમાંથી પછી અમે રાત્રિએ અમે નક્કી કરેલું કે પ્રથમ વહેલું 4:30 વાગ્યાનું શાહી સ્નાન એ મેન જગ્યા ઉપર કરવું,
આખી રાત્રિ જાગ્યા. હું, અમારે કૃષ્ણવલ્લભ સ્વામી સુરેન્દ્રનગર વાળા અને બીજા તમે ધોળકામાં મહંત સ્વામી હતા, દેવ સ્વામી ભગવાનના ધામમાં વયા ગયા, એ દેવ સ્વામી. અમે ત્રણેય જણા રાત્રિએ બહુ જ ચાલ્યા, કારણ કે ચારે બાજુ વાંસ બાંધેલા હતા અને છતાં અમે નક્કી કર્યું હતું કે અમારે અહીંયા પહોંચવું જ છે. 11 વાગે નીકળેલા અમે 3 વાગે મૂળ સ્થળ ઉપર પહોંચ્યા. 1 જ કિલોમીટરનું અંતર, પણ એવી રીતે ફરવું પડ્યું. પણ ગયા, જઈને પછી અમે જ્યારે એનો મેન સમય થયો ત્યારે અમે સ્નાન કર્યું અને બધું કરીને અમે નીકળ્યા. પણ એક દ્રશ્ય જોયું ને, વંદન કરવાનું મન થાય. લગભગ અમે જ્યારે આવતા હતા ત્યારે રસ્તા ઉપર એક દ્રશ્ય મેં જોયું કે એક યુવાન પોતાની વૃદ્ધ માં અને વૃદ્ધ માને હાંડીઓ કરીને લઈ જાય છે. આજે વ્યાસપીઠ ઉપર બેસી અને નજરે જોયેલી વાત હું તમારી સામે કહું છું. મેં મારી નજરે અનુભવેલી વાત કહું છું. એક યુવાન પોતાની વૃદ્ધ માને હાંડીઓ કરી, રીતસર હાંડીઓ કર્યો છે અને હાંડીઓ કરી અને ગંગા સ્નાન જે બાજુ થાય એ તરફ એ જઈ રહ્યો છે, રોડના કિનારે કિનારે. અમે આ દ્રશ્ય જોયું. એટલે મને સહેજે આમ મા બાપ માટેનો પ્રસંગ હોય કે એટલે મને તરત સહેજે વિશેષ ભાવ થાય. હું કોઈને એવું કોઈ પરિવારને જોઉં, કોઈને આ ગયો એનું મને ખબર પડે ને કે એના મા બાપને ભગવાનની જેમ માની નાની સેવા કરે છે. તમે નહીં માનો, ખરેખર બીજા દિવસે હું પૂજા કરવા બેહું ને ત્યારે હું એના નામની ભગવાનની પાસે હું માળા કરું છું. મહારાજ કાયમ આને આવા નવા વિચારો આપજે. આવા નવા વિચારો એ એના મા બાપના છેલ્લા શ્વાસ રહે ને ત્યાં સુધી આના વિચારોમાં કોઈ ફેર ના થવા દેતો. કારણ કે એક દિવસ મા બાપે જ એને ખભે ઉચકીને ફેર્યા હોય. આજે એની ફરજ છે, પણ છતાં એ વ્યક્તિ ફરજ ચૂકી જતો હોય છે. અમે નજરે જોયું એટલે એકદમ અમે ત્યાં ગયા. અમે આ બાજુ હતા, એ સામેની સાઈડ ઉપર હતા. मैं ત્યાં ગયા. પૂછ્યું મેં, भैया आप ये आपकी माँ को लेके कहाँ जा रहे हो? એની માને એને તેડેલી છે, મતલબ કે હાંડિયો કરેલો છે અને ત્યાં ઉભા રહી ગયા. એને કીધું હું મધ્યપ્રદેશમાંથી આવું છું, એમપી માંથી. મારી માં છે, અમે ગરીબ છીએ. મારી બાની એવી ઈચ્છા હતી કે મારે કુંભના દર્શન કરવા છે, મારે એમાં સ્નાન કરવું છે અને એટલા માટે અહીંયા રિક્ષાઓ જતી નથી, મારી માં હાલી શકે એવી પરિસ્થિતિ નથી અને એટલા માટે મેં વિચાર કર્યો કે હવે મારી માને મારે સ્નાન તો કરાવડાવવું જ છે, મારી માને મારે કુંભના દર્શન કરાવવા છે, તો કેવી રીતે લઈ જાઉં? એટલે હું હાંડીઓ કરીને વિચાર કર્યો કે હું નાનો હતો ને તેથી મારી માં કાયમ મને તેડીને ફરતી હતી. આજ મારું એ ભાગ્ય છે કે મારી માને મને તેડવાનો તક મળી છે, તો મારી માને હાંડીઓ કરીને હું લઈ જઈશ ઠેઠ સુધી, પણ મારી માને હું એનો સંકલ્પ પૂરો કરાવીશ. તેથી એમ થયું કે આ કળિયુગમાં પણ આવા શ્રવણો છે. આજ આ કળિયુગમાં પણ આવા શ્રવણ કુમારો જીવે છે, આજે જીવે છે. દેખો ભક્તજનો, આજે જ્યારે કોઈ દીકરો, અમારા કોઈ પણ આ સંતો બેઠેલા એની પાસે આવીને કોઈ એમ કે અમારા મા બાપ માટે અમે આમ કરીએ છીએ, એટલે બધા સંતો રાજી થાય, દિલથી રાજી થાય. આજે એટલા માટે રાજુભાઈને યાદ કરવાનું મન થયું આ પ્રસંગ આવ્યો ત્યારે કે ખરેખર આજે એમ કે મારા બાપુ એમ કે આ જમીન આપી દેવી, તોય કે મારો એક થડકો, મારો જે શ્વાસ છે ને એનો એક થડકામાં ફેર ના પડે. હું હસતા હસતા કહી દઉં, બાપા તમારું છે ને તમે કરી નાખો જે કરવું હોય. ધન્ય છે એની સમજણ ને. આવીને આવી સમજણ એક એક દીકરાઓના